હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। એકદમ સરસ ઘટ્ટ ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવા માટે એક વાસણમાં દૂધ ગરમ કરવા માટે રાખી દેવાનું છે। દૂધમાં એક ઉભરો આવવા દેવાનો છે। સાઈડમાં એક વાટકામાં ઠંડુ દૂધ લેવાનું, તેમાં 1 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવાનું છે। હવે ગરમ દૂધમાં આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ખાંડને ઓગાળી લેશું। ખાંડ ઓગળી જાય એટલે તૈયાર કરેલું મિશ્રણ છે એડ કરવાનું છે અને મિક્સ કરી દેશું। હવે તમે જોઈ શકશો કે 5 મિનિટની અંદર જ એકદમ સરસ ઘટ્ટ દૂધ બનીને તૈયાર થઈ જશે। હવે એલચી પાવડર નાખી મિક્સ કરીશું। તો આવી રીતના ચેક કરી લેવાનું, આટલું ઘટ્ટ હોવું જોઈએ। તો ફ્રૂટ સલાડ માટેનું દૂધ તૈયાર છે। દૂધ ઠરી જાય એ પછી આપણે તેની અંદર બધા ફ્રૂટ્સ એડ કરીશું। સફરજન, કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ, આવી રીતના તમે કોઈ પણ ફ્રૂટ્સ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે એક બાઉલમાં લઈ તેને ફ્રીજમાં રાખી દેશું ઠંડુ થવા માટે। તો એકદમ સરસ ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે।